ત્યાં કઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન કરવાના હતા તો તમારે લાઠીચાર્જ કરવો પડ્યો? પોલીસે આ પ્રકારની તૈયારી કરીને જવાની શું જરૂર હતી? 50 રાઉન્ડથી વધારે ફાયરિંગ કરવામાં આવે છે. હિંસા સમાધાન નથી. મારી વાત આ છે, મારી ચર્ચા છે કે હિંસાથી ક્યારેય સમાધાન નથી. 3 કલાકના સંવાદ બાદ અચાનક પોલીસ અધિકારીઓ ઉશ્કેરાઈ જઈને લાઠીચાર્જ કરે છે. સરકારનું એક તરફી કામ છે. પોલીસે ફરિયાદ નોંધી લીધી 500 જણના ટોળા ઉપર, પરંતુ આદિવાસી સમાજના જે લોકો ઘાયલ થયા તો એમની કેમ કોઈ જગ્યાએ ફરિયાદ નોંધવામાં નથી આવતી? કોના આદેશથી આ લાઠીચાર્જ થયો? અને જયારે એ જગ્યા ઉપર પહોંચ્યા ત્યારે તમે જુઓ એક વિધવા બેન હતા, એમનું ઘર પણ તોડી પાડવામાં આવ્યું છે. એ લોકો પણ એવું કહી રહ્યા છે. હવે એ લોકો જે કહી રહ્યા છે એ કોઈ સાંભળતું જ નથી. એમનું ક્યાંય પેપરમાં બતાવવામાં ના આવ્યું, એમનું ક્યાંય સાંભળવામાં ના આવ્યું. કોઈ પણ વ્હાઇટ લાઇટ એક્ટનું ઉલ્લંઘન કરીને 7 વર્ષની સજાની જોગવાઈ છે, તો આ પોલીસ અધિકારીઓ પણ કાર્યવાહી કેમ કરવામાં નથી આવી? નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાદમાં વાત કરીશું આદિવાસીઓના વિરોધની. આજે એક એવા મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. એ મુદ્દો છેલ્લા 4-5 દિવસથી ખૂબ ચર્ચાઓમાં એ અંબાજીના દાતાની અંદર આદિવાસી પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ વચ્ચે જે ઘર્ષણ થયું અને ત્યાં આદિવાસીઓની જળ, જમીન અને જંગલ આદિવાસીઓ માટે એક શબ્દ નથી, એક અસ્તિત્વની પણ લડાઈ છે. લાંબા સમયથી આદિવાસીઓ આ લડત લડી રહ્યા છે અને તેમાં જે ફોરેસ્ટ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ એ દબાણ દૂર કરાવવા ગયા અને ત્યાં જે ઘટના બની તેને લઈ હવે રાજનીતિ પણ તેજ થઈ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ એ હવે ત્યાં મોરચો સંભાળ્યો છે, આદિવાસીઓના સમર્થનમાં આવી રહ્યા છે. તો સામે સરકાર કહી રહી છે કે ત્યાં કોઈ પણ જાતનું દબાણ દૂર કરવા નહીં, પણ વિકાસના કામો માટે ગયા હતા. આ બંને બાજુથી પ્રતિક્રિયાઓ આવી રહી છે, બંને બાજુથી વાર પલટવાર પણ થઈ રહ્યો છે. પણ ખરેખર શું આદિવાસીઓના નામે રાજનીતિ થઈ રહી છે કે પછી આદિવાસીઓને વિકાસથી વંચિત રખાઈ રહ્યા છે? આવા અનેક મુદ્દાઓ અત્યારે ચર્ચાઓમાં છે અને તેની જ વચ્ચે આજે ચર્ચા કરવી છે આદિવાસીઓના, જેમને મસીહા લોકો કહે છે તેવા ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવા પણ આપણી સાથે જોડાયા છે અને સાથે જ બનાસકાંઠામાંથી એ પત્રકાર દિલુ ચૌધરી પણ જોડાયેલા છે. બંનેનું પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં. ચૈતરભાઈ, પેલા તમારી પાસે આવીશ, કેમ કે આદિવાસીઓના અનેક મુદ્દાઓ હોય ત્યારે તમે હંમેશા લડત આપતા જોવા મળો છો, ગ્રાઉન્ડ ઉપર જોવા મળો છો, તેની વચ્ચે જોવા મળો છો. પણ અહીંયા જે કાંઈ થયું એ ઘટનાને પહેલા તો તમે કઈ રીતના જુઓ છો અને સૌથી પહેલી શરૂઆત એ કોના દ્વારા કરવામાં આવી હતી? એવા આરોપ લાગી રહ્યા છે કે આદિવાસીઓએ પહેલા પથ્થરમારો કર્યો, ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો. ખરેખર સત્ય શું છે આમાં? અમે પાડલિયાની જે હિંસક ઘટના ઘટી એની હકીકત જાણવા માટે અમે પાડલિયા ગામની મુલાકાત લીધી. ત્યાંના મુખી, સરપંચ અને ત્યાંના આગેવાનો સાથે વાતો કરી અને એમના પરથી જાણવાની કોશિશ કરી. તો જે માહિતી અમને મળેલી છે, 13 તારીખના રોજ સવારે 10 વાગે વનકર્મીઓ પોલીસ અધિકારીઓના એસ્કોર્ટ સાથે ત્યાં પહોંચે છે અને ત્યાં જે કૂવો હતો, વર્ષો જૂનો કૂવો હતો, એને બંધ કરવાની કોશિશ કરે છે. ત્યાં વિધવા બહેનનું ઘર તોડી પાડે છે અને બીજા ઘરો તોડવા જાય છે. ત્યારે ગામના લોકો ભેગા થઈને એને રોકવા માટેના પ્રયાસો કરે છે અને કેટલાક આગેવાનો સંવિધાનની વાત કરે છે કે અનુસૂચિ 5 અહીંયા લાગુ છે, પેશા એક્ટ 1996નો કાયદો અહીંયા લાગુ છે, વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અહીંના લોકોને સનતો મળી છે અને જમીન ખેડી ખાય છે. ત્યારે તમે ગામ સભાની કોઈ પણ મંજૂરી વગર આવ્યા છો, કેમ મંજૂરી લેવામાં નથી આવી કે અમને કેમ જાણ કરવામાં નથી આવી? બસ આટલી વાતમાં એ 8 થી 10 આગેવાનોને પકડીને જબરજસ્તી બળજબરીપૂર્વક જીપોમાં બેસાડીને લઈ જવાના પ્રયાસો થાય છે. ગામના કેટલાક લોકો મધ્યસ્થી કરીને એમને છોડાવવાના પ્રયાસો કરે છે. ત્યારે અચાનક જ પોલીસ દ્વારા 3 વાગ્યાની આસપાસ લાઠીચાર્જ કરવાનું શરૂઆત કરવામાં આવે છે અને લોકોને દોડાવીને લાઠી દ્વારા મારવામાં આવે છે. બાદમાં 27 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે. 50 રાઉન્ડથી પણ વધારે ફાયરિંગ કરવામાં આવે છે. તો સવાલ એ થાય છે કે આ જે લોકો એ કોઈ બહારના લોકો નહોતા, વર્ષોથી ત્યાં વસનારા આદિવાસી લોકો છે, કોઈ વિદેશી નહોતા. તો પોલીસે ત્યાં આ જંગલ એરિયા છે, વાઇલ્ડ લાઈફ એક્ટ ત્યાં લાગુ છે, સેન્ચ્યુરી એક્ટ લાગુ છે,
ત્યાં આવા કાયદાઓ લાગુ હોવા છતાં પોલીસે આ પ્રકારની તૈયારી કરીને જવાની શું જરૂર હતી? અને ત્યાં કઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન કરવાના હતા તો તમારે લાઠીચાર્જ કરવો પડ્યો? આવી તમારે કઈ પ્રોપર્ટીને નુકસાન કરવાનું હતું તો ગેરગેજ છોડવા પડ્યા, ફાયરિંગ કરવા પડ્યા? પોલીસ પર જે હુમલો થયો, સામે પોલીસ પર પણ જે હુમલો થયો, પીઆઈ ગંભીર રીતે ઘાયલ થયા, એ હિંસાને પણ તમે સમર્થન કરો છો? કોઈ પણ હિંસા એ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી હોતું. સમસ્યાનું સમાધાન સંવાદથી થાય છે. ગામના લોકો શાંતિપૂર્વક જમીન પર બેઠા હતા, પોલીસ અધિકારીઓ ઊભા હતા અને એમના વચ્ચે 3 કલાક સંવાદ ચાલ્યો છે. 3 કલાકના સંવાદ બાદ અચાનક પોલીસ અધિકારીઓ ઉશ્કેરાઈ જઈને લાઠીચાર્જ કરે છે અને ટીયર ગેસના 27 જેટલા સેલ છોડવામાં આવે છે. 50 રાઉન્ડથી વધારે ફાયરિંગ કરવામાં આવે છે. એટલા માટે અફરાતફરી મચે છે. ભાગદોડમાં ઘણા આદિવાસીઓ પણ ઘાયલ થયા છે, પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા છે અને સ્વ બચાવ માટે આદિવાસીઓએ પથ્થરમારો કર્યો છે. અને આદિવાસી પાસે કોઈ પ્રકારના હથિયારો પણ નહોતા. તમે જોયું હશે, જિલ્લાના પોલીસ વડાએ પૂરા ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોર્યા છે. એમણે કીધું છે કે આદિવાસીઓનું કોઈ સંગઠન જે સરકાર અને સંવિધાનમાં નથી માનતું, એ લોકો આવીને તીરકામઠા, ભાલા, પાલિયા અને બીજા સાધનો દ્વારા હુમલો કર્યો. એવી કોઈ હુમલામાં કોઈ સાધનોનો ઉપયોગ નથી થયો. બીજું, પોલીસ અધિકારી એવું કેમ નથી કહેતા કે અમારી પોલીસે લાઠીચાર્જ કર્યો, અમારી પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા, અમારી પોલીસે 50 રાઉન્ડનું ફાયરિંગ કર્યું? એનો ખુલાસો કેમ એ લોકો નથી કરતા? તમે જંગલમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરો છો, તમે વાઇલ્ડ લાઈફ એક્ટનું ઉલ્લંઘન કર્યો છે. કોઈ પણ વાઇલ્ડ લાઈફ એક્ટનું ઉલ્લંઘન કરે એને 7 વર્ષની સજાની જોગવાઈ છે. તો આ પોલીસ અધિકારીઓ પણ કાર્યવાહી કેમ કરવામાં નથી આવી? એક તરફી એફઆઈઆર કેમ કરવામાં આવી છે? આજે બધા જ લોકો એમની મુલાકાતો લે છે, પણ શાસક પક્ષમાં રહેલા મંત્રી, કલેક્ટર કે એસપી કેમ ગામની મુલાકાત નથી લેતા? એટલે આ માત્ર ને માત્ર વનીકરણના નામે, વનીકરણ તો સાહેબ મે અને જૂનમાં થાય છે. ડિસેમ્બરમાં જઈને વનીકરણ કરવા માટે આટલી જ જગ્યા તમને મળી, એ જ જગ્યા પર તમારે હિંસા ભડકાવવાનો પ્રયાસ કર્યો. એટલે જે પણ લોકો આમાં ઘવાયેલા છે, હું ચોક્કસ એમની પ્રત્યે મારી સંવેદનાઓ છે, પણ કોના આદેશથી આ લાઠીચાર્જ થયો, કોના આદેશથી ત્યાં લોકો એક ઘરો તોડી નાખ્યા, કુવાઓ તોડી નાખ્યા, એની પણ તપાસ થવી જોઈએ. એ લોકો પર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું. દિલુ, આખી ઘટનામાં હવે રાજકારણ ઘૂસી ગયું. આદિવાસી સમાજની ચોક્કસથી માંગ હશે ને માંગ હોવી જોઈએ ને તે શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થવી જોઈએ. ગઈકાલે મોડી રાત્રે પણ સરકારે હુડાનો એક કાયદો હતો, તમે લીધું. મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રીનું એક નિવેદન આવ્યું ને પાછું બીજી વખત પાછો કાયદો ખેંચવો પડ્યો. આદિવાસી સમાજમાં પણ તમે એવું છે કે જો તાપી રિવર લિંકની જે યોજના હતી તે યોજના જે વિરોધ થયો, રજૂઆતો થઈ, તો એ યોજના સરકારે અટકાવી. અહીંયા પણ એવું થઈ શકતું હતું, પણ ઘર્ષણ, એક પોલીસ ઘાયલ થાય, આદિવાસી સમાજના લોકો ઘાયલ થાય, આ કેમ? અને ઘટના થયા બાદ પીપલી લાઈવ પિક્ચર યાદ આવી જાય કે હવે એક બાદ એક નેતાઓને આ વિસ્તાર યાદ આવ્યો. હવે વાતચીત એવી છે દીક્ષિતભાઈ, પહેલી આપણે વાતચીત કરીએ એ પહેલા સરકાર આવી કે પહેલા આદિવાસી લોકો આવ્યા? પહેલા આદિવાસી લોકો આવ્યા. એમનું જંગલ એમનો મૂળભૂત અધિકાર છે. આજથી નહીં, વર્ષોથી એ લોકો જંગલમાં રહે છે, જંગલની રખેવાળી કરે છે અને જંગલની અંદર વસવાટ કરે છે. હવે વાતચીત એવી છે કે એમનો 300 એકર જમીન ઉપર કબજો હતો ને જે કબજો હટાવવા માટે વન વિભાગના અધિકારીઓ ત્યાં નર્સરી બનાવવા માટે ગયા અને ત્યારબાદ હુમલો થયો એવી વાતચીત છે. પરંતુ પહેલી આપણે મૂળભૂત વાતચીત કરીએ કે કોઈ પણ લોકો વર્ષોથી ત્યાં રહે છે, જ્યારે મતલબ કે સંવિધાન પણ નહોતું બન્યું એ સમયથી એ લોકો એ જંગલમાં રહે છે, જંગલ એમનો મૂળભૂત અધિકાર છે. તો એ લોકોને જ્યારે એ જગ્યાએથી હટાવવાના હોય ત્યારે એની આગવી કોઈ નોટિસ આપવી પડે, આગી એમના જોડે વાતચીત કરવી પડે, એમના માટે રહેવાની વ્યવસ્થા કરવી પડે. કોઈ પણ જગ્યાએ આપણે માનીએ છીએ કે સરકારી કામકાજ થતું હોય તો એ કરવામાં વાંધો નહીં, સરકારી કામકાજ કરવામાં રૂકાવટ પણ ન કરવી જોઈએ. પરંતુ તમે કોઈ પણ સરકારી કામકાજ કરવા માટે જાઓ છો તો એના પહેલી તમારા જે મૂળભૂત એમના જે હકો છે હકો પ્રમાણે કામ કરવું જોઈએ, એમને નોટિસ આપવી જોઈએ એમના માટે. હવે અત્યારે કહીએ કે એ લોકો ત્યાં ગેરકાયદેસર કબજો કરીને રહેતા હતો, તો હવે એ લોકો ભારતના બંધારણની અંદર, ભારતની અંદર જન્મેલા છે, તો પછી ભારતની અંદર ના રહે તો ક્યાં રહે? તમે જુઓ વિદેશની અંદર કેવા કાયદા છે કે એમની ભૂમિ ઉપર બાળક જન્મી જાય ને તો પણ એને બધા મૂળભૂત હકો મળે છે, તો એમને પણ મળવા જોઈએ મૂળભૂત હકો. હા, વાત રહી હિંસાની, તો હિંસાનું આપણે બિલકુલ સમર્થન નથી કરતા. જે પોલીસ કર્મચારીઓ આની અંદર ઘાયલ થયા એમના માટે આપણે સંવેદના રાખીએ છીએ અને
સાથે સાથે જે આદિવાસી સમાજના જે લોકો ઘાયલ થયા એમના માટે પણ આપણે સંવેદના રાખી છે. પણ તમે જોયું સરકારનું એક તરફી કામ છે. પોલીસે ફરિયાદ નોંધી લીધી 500 જણના ટોળા ઉપર કે આ 500 જણના ટોળાએ ભેળો મળીને આમ કર્યું અને ઈજાગ્રસ્ત થયા. જે લોકો ઈજાગ્રસ્ત થયા એમના માટે આપણી સંવેદના છે. પરંતુ આદિવાસી સમાજના જે લોકો ઘાયલ થયા તો એમની કેમ કે કોઈ જગ્યાએ ફરિયાદ નોંધવામાં નથી આવતી? અને તમે જોઈ છે કલમો લગાવવામાં આવી છે. હું કલમોનો આજે અભ્યાસ કરતો હતો. 98, 2, 189, 3, 191, 2, 191, 331, 109, 1 એટલે 109 તમે વિચાર કરો મારી નાકમાં કલમ લગાવવામાં આવી છે. 118, 2, 118 મારામારી, 115, 2 એ પરથી તીક્ષ્ણ હથિયારોથી મારામારી, 125 324, 324, 5, 61, 2, 351, 3 અને ત્યારબાદ પ્રોપર્ટી લગાવવામાં આવી. એટલી બધી કલમો લગાવવામાં આવી છે ને કે કદાચ આટલી કલમોની લોકોની ઉપર કલમો લગાવે એમને જામીન મેળવતા ખૂબ બધો સમય નીકળી જાય. લગભગ 5-6 મહિના સુધી મળે તો ચલો જે હિંસા થઈ એ ખોટું થયું છે. આપણે એવું નથી કે હિંસાનું બિલકુલ સમર્થન ન થવું જોઈએ, હિંસાનો કોઈ ઉકેલ પણ નથી કરવો પણ ન જોઈએ. પોલીસે હિંસા કરી હોય તો એ પણ ખોટું છે અને આદિવાસી સમાજના લોકોએ હિંસા કરી હોય તો એ પણ ખોટું હોય. પરંતુ વાતચીત એ છે કે મૂળભૂત કારણોને સમજવું પડશે. દિલનો મારો સવાલ એ છે કે વાતચીતથી રસ્તો નીકળી શકે. પોલીસ લાઠીચાર્જ કરે, કોઈ એવા અસામાજિક તત્વો આવીને પોલીસ પર હુમલો કરે, હવે તમને લાગે કે આ મામલો શાંતિથી પતી જાય? કોઈ 4-5 વ્યક્તિ આવીને અસામાજિક તત્વો આવીને પોલીસ પર આવીને હુમલો કરી જાય પછી તો દિલનું એફઆઈઆર તો થવાની જ છે ને. હું તમને એવું કહું, એફઆઈઆર થવાની નથી. તમારે તમારી માંગ હતી. મેં તમને કીધું કે હુડાનું હિંમતનગરનું સૌથી મોટું ઉદાહરણ છે કે શાંતિપૂર્ણ માહોલમાં ચૈતરભાઈને બધા હતા, તાપી રિવર લિંક આખી યોજના હતી, શાંતિપૂર્ણ માહોલમાં રેલી કાઢી, કોઈ પણ આપણી આવેદન કર્યું, રજૂઆત કરી તો સમાધાન થયું. હિંસા સમાધાન નથી. મારી વાત આ છે, મારી ચર્ચા છે કે હિંસાથી ક્યારેય સમાધાન નથી. સંવાદથી સમાધાન છે. વાત તમારી રાઈટ છે. ફરિયાદ થવી જોઈએ. કોઈ પણ માણસ ઉપર કોઈ પણ જગ્યાએ હુમલો થાય તો ફરિયાદ થવી જોઈએ. હવે તમે વિચાર કરો કે હું અને તમે કોઈ એક જગ્યાએ છીએ, આપણા બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો તો મેં તમારા ઉપર ફરિયાદ કરી તો મારી ફરિયાદ એ ફરિયાદ, તમે મારા ઉપર ફરિયાદ કરો એ ફરિયાદ નહીં. માહોલમાં વિરોધ થયો હોત તો ફરિયાદ ન થાત, ના હુમલો થાત, ના કાંઈ થાત. આ ઘટના ક્યારે બની? મારો સવાલ એ છે કે આ ઘર્ષણ ક્યારે થયું? શનિવારના દિવસે 3 વાગે, બપોરે 3 વાગે જયારે વન્ય અધિકારીઓ એ જગ્યા પર પહોંચ્યા અને જયારે એ જગ્યા ઉપર પહોંચ્યા ત્યારે તમે જુઓ એક વિધવા બેન હતા, એમનું ઘર પણ તોડી પાડવામાં આવ્યું છે. એ લોકો પણ એવું કહી રહ્યા છે, બરોબર? હવે એ લોકો જે કહી રહ્યા છે એ કોઈ સાંભળતું જ નથી. એમનું ક્યાંય પેપરમાં બતાવવામાં ના આવ્યું, એમનું ક્યાંય સાંભળવામાં ના તો કોઈ પણ વ્યક્તિ રજૂઆત કરવાનો તો અધિકાર છે ને. ફરિયાદનો અર્થ શું છે કે મારા ઉપર કઈક ખોટું થયું એની ફરિયાદ કરવાની. પોલીસનું કામ છે ફરિયાદ લેવાનું. પોલીસનું કામ ન્યાય કરવાનું નથી. ન્યાય એ પાલિકા કરશે. આદિવાસી સમાજના લોકો દોષી થશે તો એમને પણ સજા કરવામાં આવે. પરંતુ આ જે હિંસા થઈ એના પાછળ ક્યાંક ને ક્યાંક વન્ય અધિકારીઓ, પોલીસે લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસ છોડ્યા હોય કે થોડું ઘણું દમન કર્યું હોય લોકો ઉપર, તો એની પણ ફરિયાદ તો થવી પડે ને. બિલકુલ કરવાનો વિષય છે. બિલકુલ ચેતરભાઈ, તમારી પાસે જે રીતના તમે આદિવાસીઓના અનેક મુદ્દાઓને લઈને લડત આપી રહ્યા છો, એ પછી ડેડિયાપાડા હોય, નર્મદા હોય કે પછી છોટા ઉદેપુર હોય, અને હવે આ એક નવો ઉદ્ભેલો મુદ્દો એ અંબાજી તાર, આ કોઈ તાજો મુદ્દો તો હશે નહીં ચેતરભાઈ. લાંબા સમયથી આદિવાસીઓ સંઘર્ષ કરી રહ્યા છે અને આદિવાસીઓની જ્યારે વાત આવે ત્યારે હંમેશા તમારા જેવા અનેક નેતાઓ લડત આપી રહ્યા છે, પણ એનું સમાધાન કેમ નથી થતું? ક્યાં અડચણો એવી ઊભી થાય છે કે હંમેશા આદિવાસીઓના મુદ્દે તમારે આંદોલન જ કરવા પડે, તમારે રસ્તા ઉપર જ ઉતરવું પડે? કેમ સંવાદથી તમારી કોઈ માંગ નથી સ્વીકારાતી? આજે સંવિધાનમાં જે પ્રકારે પ્રાવધાન છે, આજે અનુસૂચિ 5 લાગુ થાય તો અનુસૂચિ 5 ના આર્ટિકલ 243, 244, 13 ક એવું કહે છે કે અને પૈસા એક 1996 માં એવી જોગવાઈ છે कि न लोकसभा न विधानसभा सबसे बड़ी ग्राम सभा कोई पण प्रोजेक्ट एक गाम में आवे छे, कोई पण एक गाम में कार्यक्रम थाय छे कि कोई पण जातनी जमीन संपादननी कार्यवाही करवानी थाय तो सौ प्रथम ए व्यक्तिनी सम्मति लेवी पड़े, ग्राम सभानी परवानगी लेवी पड़े અને પબ્લિક હિયરિંગ કરી બાદમાં કોઈ પ્રોજેક્ટ ત્યાં નાખી શકાય છે.
આદિવાસી આદિ અનાદિકાળથી આ જંગલમાં રહેનારો છે. સરકાર અને પોલીસ અને વન વિભાગ એ શબ્દ જ આદિવાસીના પછીના છે. એ શબ્દ સંવિધાન એ દેશ આઝાદી પછીના છે, જંગલ ખાતું પછીનું છે, પોલીસ વિભાગ પછીનું છે. તો આદિવાસી જાણે કોઈ બાંગ્લાદેશી હોય, વિદેશી હોય એવી રીતના આદિવાસીઓના જઈને ઘરો તોડી નાખવામાં આવે અને આદિવાસીઓને હેરાન કરવામાં આવે તો ક્યાંથી વ્યાજબી છે? ને બીજું, આવી ગંભીર બાબતમાં જિલ્લાના પોલીસ અધિક્ષક પૂરા ગુજરાતને ગેરમાર્ગે દોરે છે. કલેક્ટર શ્રી ત્યાં મુલાકાત કરે છે, વન મંત્રી મુલાકાત કરે છે અને એમને છોડવામાં નહીં આવે એવી ચીમકી ઉચ્ચારે છે. તો પોલીસ વિભાગ થોડા કઈ એમના ઘરના, એમના ખિસ્સાના છે, એમણે આદેશો કરીને આ હિંસા ભડકાવાના કામ કર્યા છે. તો એમના પર પણ ફરિયાદ થવી જોઈએ. ને ખાસ ફરિયાદ તો વાઇલ્ડ લાઈફ એક્ટ, કે તમે ફોરેસ્ટ વિભાગ સેન્ચ્યુરી એરિયામાં જઈને આ પ્રકારના ફાયરિંગ નથી કરી શકતા, તમે આ પ્રકારના ટીયર ગેસ નથી છોડી શકતા, છતાં તમે ત્યાં છોડ્યા છો, એની કાર્યવાહી એમના પર થવી જોઈએ. ત્યારે જે પણ થયું છે તે એનું નિરાકરણ એવું છે, ક્યાંક તો તમે 27 લોકોના નામજોગ ફરિયાદ કરી છે, 500 લોકોના ટોળા બતાવ્યા છે અને ગંભીર પ્રકારની કલમો લગાડી છે, જેમાં એ લોકોની ધરપકડ થશે. મને લાગે છે 7-8 વર્ષ સિવાય એ લોકો જેલમાંથી છૂટવાના નથી. ત્યારે સરકારે એ ફરિયાદ રદ કરવી જોઈએ. અગર એ લોકો કાનૂની દ્રષ્ટિએ આ ઘટનામાં ફરિયાદ કરવા ઈચ્છે છે તો બંને તરફા, બંને પક્ષે ફરિયાદ થવી જોઈએ. જે ઉચ્ચ અધિકારીઓએ સૂચનાઓ આપી એમના પર પણ ફરિયાદ થવી જોઈએ એવું મારું માનવું છે. અને અમારી તો લાગણી અને માગણી સરકાર પર એવી છે કે ભાઈ આ લોકોએ 2006ના વન અધિકાર અધિનિયમ અંતર્ગત તમે એમને સનતો પણ આપી છે અને કેટલાક લોકોની સનતો, દાવા અરજીઓ તમારા પર પેન્ડિંગ છે, તો તમે આપી દો ને. તમે એમને દાવા જે અરજીઓ એમની છે એ હક પત્રક આપી દો એટલે તમારા ઝઘડા પૂરા થઈ જાય. હમણાં ચોમાસાની જગ્યાએ તમે ડિસેમ્બરમાં પ્લાન્ટેશન કરવાના નામે કોઈ ગરીબ વિધવા બેનનું ઘર તોડી પાડો, એનું ખેતર તોડી નાખો, એટલું કેટલું વ્યાજબી છે? તમે ભલે પેલા ગામના લોકો આદિવાસી ભોળા છે, એટલા ભણેલા પણ નહીં હશે, પણ તમે તો કાયદો વ્યવસ્થા જાણો છો. પોલીસનું કામ સુરક્ષા, શાંતિ અને સલામતીનું છે અને પોલીસ જ આ પ્રકારની ભક્ષકની કામગીરી, કાર્યવાહી લોકો સામે કરશે તો સ્વાભાવિક છે ઈટનો જવાબ પથ્થરથી આદિવાસીઓ આપવા ટેવાયેલા છે ને આપી છે. તમે આદિવાસીઓનો ઇતિહાસ જોયો હશે અને આજે પણ અમે કહીએ છીએ, જો આ લોકો સાથે આ પ્રકારનો અન્યાય થયો છે એની પ્રશાસન અને સરકાર દ્વારા ન્યાયિક પ્રણાલી પર ન્યાય નહીં આપવામાં આવે, આવનારા દિવસોમાં આનાથી પણ વધારે મોટા આંદોલન કરવાની અમારી તૈયારી છે. અમારી તો બધા જ લોકોની એવી પણ તૈયારી છે, જો એસડીએમ અને જિલ્લાના કલેક્ટર, એસપી ન્યાય નહીં કરી શકશે, આવનારા દિવસોમાં અમે બજેટ સત્ર છે વિધાનસભાનું, અંબાજીથી ઉમરગામના તમામ આદિવાસીઓને આહવાન કરીશું અને વિધાનસભાના અમે ઘેરાવા પણ કરવાની અમારી તૈયારી છે. ચેતરભાઈ, તમે પણ ત્યાં મુલાકાતે ગયા હતા પાડેલિયા ગામમાં, ત્યાં તમે આદિવાસીઓના આગેવાનો સાથે બેઠક કરી, ચર્ચાઓ પણ કરી. ખરેખર એ લોકોની માંગ શું છે? કઈ વાત એવી છે કે એના કારણે આનું સમાધાન થઈ શકે? અને કેટલી એવી જમીનો છે, કેટલા એવા મકાનો છે જે આદિવાસીઓના કે હજી એ સરકારી ચોપડે ગેરકાયદેસર છે ને તેને લઈ હજુ પણ ત્યાં ગમે ત્યારે એ દબાણો આવી જે દૂર કરવા માટે અધિકારીઓ આવી તેમના પણ મકાન પાડી જાય? આ એક નાનું ગામ છે, એમની વર્ષોથી ત્યાં રહે છે, પેઢી દર પેઢી રહી છે, પણ 2 વર્ષ પહેલા કોઈ બહારની એજન્સી ત્યાં સર્વે માટે આવ્યા હતા. એમણે સોઇલ ટેસ્ટ અને અંદર પેટાળની પણ ડ્રિલિંગ કરીને કેટલાક સેમ્પલ લઈ ગયા છે, નમૂના લઈ ગયા છે. ત્યાં એવું લોકોનું માનવું છે ત્યાંની પેટાળમાં ખનિજ, મોટા પ્રમાણમાં ખનિજનો ભંડારો છે. ત્યારે કોઈ કોર્પોરેટ ઉદ્યોગપતિને એ જમીન આપવા માટે ત્યાં પ્લાન્ટેશનના નામે આદિવાસીઓના ગામડાઓ ખાલી કરવામાં આવે છે. ત્યારે આદિવાસીઓ તો ગઈકાલે અમને ચોખ્ખું જ કીધું, કોઈ પણ પ્રોજેક્ટ આવશે કે કોઈ પણ ખાણ ખદાન આવશે, અમે વિકાસના નામે હવે 1 ઇંચ જમીન આપવા માંગતા નથી. એટલે સરકાર પર એ લોકોએ દાવા અરજીઓ 2006માં કરી જ છે, તો સરકારે એ લોકોને એના હક દાવાઓ આપી દેવા જોઈએ. બીજું, જે એફઆઈઆર કરી છે એ એફઆઈઆર રદ કરવી જોઈએ અને આ લોકોને હવે પછી ક્યારે પણ પ્લાન્ટેશનના નામે હેરાનગતિ ન કરવામાં આવે. ચૈતરભાઈ, તો આનો રસ્તો શું? હવે આ આખા વિવાદ થઈ ગયો, પરંતુ હવે આનો રસ્તો શું ચૈતરભાઈ? કઈ રીતે આ મામલો ઘીના ઠામમાં ઘી પડે, જે વિવાદ હતો એ વિવાદનો પણ અંત આવે અને બે જગ્યાએ માન સન્માન સચવાય, પોલીસનું પણ માન સન્માન સચવાય અને આદિવાસી સમાજનું પણ માન સન્માન સચવાય? કારણ કે આ પોલિટિશિયન તરીકે નહીં પણ આદિવાસી સમાજના આગેવાન તરીકે જવાબ આપો, આનો રસ્તો શું, કઈ રીતે પૂરું કરી શકાય? ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રીએ જાહેરમાં આવીને લોકોને કહેવું જોઈએ કે આ જમીન પર હવે અમે આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ નહીં કરીશું. એમના તમે જે તમારી અરજીઓ દાવા હકની પેન્ડિંગ છે, દાવા
સનતો અમે તમને આપી દઈશું. બીજું જે એફઆઈઆર થયેલી છે, એફઆઈઆર પણ અમે આજથી રદ કરવા માટેની સમરી પોલીસ અધિકારીઓ દ્વારા ભરાવીશું અને ત્યાંથી આ વિવાદ સમાપ્ત એમ થઈ તો યાર આ જશે. ચૈતરભાઈ પાટીદાર ત્યારબાદ સમાજ કોઈ ઉપર જે વિવાદ એફઆઈઆર થવાનો થઈ હતી 8-8 વર્ષે પાછી ખેંચાડી. આજે ને આજે ને કાલે ને કાલે કેમ ખેંચાશે? પેલા સંવાદ તો કરવો પડશે ને કે ભાઈ આ માંગ છે, આ મુદ્દા છે. આમાં સ્પષ્ટપણે પોલીસ અને વનકર્મીઓની એકદમ બેદરકારી સામે આવી છે. આજે તમે જોયું, શરૂઆતમાં એ લોકોએ પૂરા ગુજરાત અને દેશને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો કે આદિવાસીઓ આ પ્રકારે હુમલો કર્યો. આજે છેલ્લા 3 દિવસથી કોઈ બોલવા તૈયાર નથી. કેમ? અને એ લોકો એમના બોડી કેમેરા લઈને ગયા હતા, તો વિડીયો તો બન્યા જશે બોડી કેમેરામાં. એ કેમ જાહેર નથી કરતા? કોની ભૂલ હતી? એ જાહેર કરે એટલે ખબર પડી જશે. એ કરતા નથી, એટલે ભૂલ એમની છે અને ફરિયાદ આપને મુદ્દો મળી આદિવાસી ગયો લોકો પર વિપક્ષને, છે. એટલે રાજનીતિ થવા માંડી. ભાજપ તો અંદર ખાને એવું કે છે કે રાજકીય રોટલા શેકાવા માંડ્યા. કોંગ્રેસને ને આમ આદમી પાર્ટીને મુદ્દો મળી ગયો. અત્યાર સુધી આ અમારી વિસ્તારના પાસે લોકો યાદ ઢગલો નતા મુદ્દા આવતા. અચાનક વિરોધ થયો, મામલો થયો, માથાકૂટ થઈને યાદ આવી ગયા બધાને. અમારી પાસે અગલાબંધ મુદ્દા છે. 30 વર્ષના શાસનમાં આદિવાસી સમાજને બસ કોઈ દિવસે કઈ ન્યાય મળ્યો નથી. ગુજરાત મોડલના નામે એ લોકો પૂરા ગુજરાતને દેશમાં બતાવે છે. અમારે ત્યાં આજે પણ ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં 100 શાળામાં શિક્ષક નથી, શાળાઓના ઓરડાઓ નથી, આંગણવાડીના મકાનો નથી, બાળકો કુપોષણથી પીડાય છે, સિકલ સેલથી પીડાય છે, યુવાનોને રોજગારી નથી. આજે પણ અમે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ જ કરીએ છીએ. એટલે મુદ્દો આના માટે સરકારને ઘેરવાનો એક મુદ્દો નથી. અમારી પાસે ઢગલો મુદ્દા છે. પણ જે પ્રકારે સરકાર આદિવાસીઓ સાથે અસમાનતા કરે છે, તમારે ઘરો તોડવાના હતા તો તમે બાંગ્લાદેશથી આવેલા લોકોના કેમ તોડતા નથી? તમે કેમ આદિવાસીઓને ટાર્ગેટ કરો બાંગ્લાદેશથી છો? આવતા લોકોના ઘર તોડ્યા. ચંડોળા તળાવની હાલત તમે જોઈ લો અમદાવાદમાં. સ્વીકારવું પડે ચૈતરભાઈ કે ચંડોળા તળાવની હાલત વર્ષ દિવસ પહેલા શું હતી, 6 મહિનામાં શું હાલત થઈ, કેટલું ડિમોલેશન ના, ના, એ થયું, તો- જેટલા ઘૂસપેટી હતા એ બધાને બહાર કાઢવામાં આવ્યા. એની પર ના, ના, વાત કરી. અભિનંદન આપીએ. તમે બાંગ્લાદેશનું કીધું એટલે મેં તમને જવાબ આપ્યો કે થયું અમદાવાદના ચંડોળા ના, ના. તળાવમાં અમારી આંખની નજરની સામે હતું કે કેટલાય લોકો ઘર બાંધીને બેઠા હતા. આજે કોઈ પાસે નથી, કારણ કે તમામ ઘૂસપેટીયાઓ હતા, ગેરકાયદેસર રીતે બનાવીને બેઠા હતા. તો સરકારે એ લોકોને પણ તગેડ્યા છે. અમારા વિસ્તારમાંથી અંકલેશ્વર ભરૂચમાંથી બહુ બધા બાંગ્લાદેશીઓ પકડેલા. એમનું તો કોઈનું ઘર તોડવા કોઈ આવ્યું નથી. ને આદિવાસીઓ તો આદિ અનાદિકાળથી એના મૂળ માલિકો છે. એ 100% થોડા વિદેશી છે તો એ પ્રકારે ઘરો તોડવા માટે મશીનરી લગી જાય. એટલે અમે બધા ખૂબ ઝીણવટપૂર્વક આખો આદિવાસી સમાજ જોઈ રહેલો છે. સરકાર જે આદિવાસી વિરોધી માનસિકતા દર્શાવી રહેલી છે, એમની માનસિકતાનું પ્રદર્શન કરી રહ્યું છે. તો અમે કઈ છાના બેસવાના નથી. અહીંયા જે પ્રકારે પાટલિયાના આદિવાસીઓ સાથે અન્યાય થાય છે, એવા ઘણા જગ્યાએ અન્યાય લોકો કરી રહ્યા છે. અમારે જો પાટલિયાના લોકોને ન્યાય નહીં મળશે તો હું ચોક્કસ આપના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં ખૂબ મોટા આંદોલનો થશે. અમારે ગાંધીનગર ખાતે પણ જવું પડશે તો અમે હજારોની સંખ્યામાં ત્યાં જઈને સરકાર સામે અમે રચનાત્મક કાર્યક્રમો આપીશું. દિલુ, બનાસકાંઠા જિલ્લો હંમેશા આમ, હવે તો 2 થઈ ગયા તમારે, બનાસકાંઠા અને થરાદ, પણ આમ આવે એટલે બનાસકાંઠા જિલ્લામાં જ આવું કંઈક ને કંઈક થતું રહીએ. શું લાગે છે અમારા લોકોને પોલિટિકલ મુવમેન્ટ મળી ગઈ? વિપક્ષ અને પોલિટિકલ મળી ગઈ તો એ વસ્તુ પછી વાતચીત કરીએ, પરંતુ અમારો જે જિલ્લો છે ને એમને હું તમને એક વાતચીત કરી દઉં દીક્ષિતભાઈ. જો અમારે અહીંયા બનાસકાંઠાની અંદર આદિવાસી સમાજ પણ વસે છે, સરહદી વિસ્તાર પણ છે, બનાસ નદીની પણ ધરોહર છે. એટલે અલગ અલગ પ્રકારની સંસ્કૃતિથી ઘેરાયેલો બનાસકાંઠા છે, જેનું ગુજરાત આ બાજુ રાજસ્થાનની બોર્ડર અડે છે, આ બાજુ પાકિસ્તાનની બોર્ડર અડે છે. એટલે અહીંના લોકો પણ લડાયા છે, અહીંના લોકો પણ મજબૂત છે, અને કોઈ પણ અન્યાય થાય ને તો અહીંના લોકો સહન નથી કરતા. તમે જુઓ ગુજરાતની અંદર બધી જ જગ્યાએ ભાજપની 25 સીટો આવી, અહીંયા બનાસકાંઠાની અંદર કોંગ્રેસથી આવી, એના પહેલું ભાજપ હતું. એટલે એવું પણ કોંગ્રેસ ભાજપ કોઈ પાર્ટીને સમર્થન નથી કરતો, પરંતુ વાતચીત છે અહીંના લોકોની વિચારધારાની. અમારા લોકોની વિચારધારા સ્વતંત્ર છે, લડાયક વિચારધારા છે. જ્યારે પણ અન્યાય થાય ને ત્યારે અહીંયા બનાસકાંઠાના લોકો એ આના માટે અવાજ ઉઠાવે છે. અને વાતચીત રહી વિપક્ષની, દર વખતે વાતચીત એ આવે કે વિપક્ષના લોકોને રાજકીય રોટલો શેકવાનો મોકો મળી ગયો. હવે ભાઈ, જયારે સરકાર દમન કરે તો વિપક્ષના લોકો વિરોધ ના કરે તો કોણ કરે? કોંગ્રેસના લોકો વિરોધ કરે, આમ આદમી પાર્ટીના લોકો કરે. વિપક્ષમાં જે લોકો છે એ જ તો વિરોધ કરશે ને. સરકારના લોકો ક્યાં વિરોધ કરે છે? સરકારમાં જે મજબૂત નેતાઓ છે, આદિવાસી નેતાઓ પણ ઘણા બધા છે સરકારમાં. કોઈની તાકાત છે આ દમન થયું તો બોલવાની? બીજા ઘણા બધા દમન થાય તો સરકારની અંદર રહીને કોઈની તાકાત છે? હવે સરકારમાં બેઠેલા લોકો જો સરકારના ખોળે બેસી ગયા હોય તો પછી વિરોધ પક્ષના લોકો જ વિરોધ કરશે ને, એ જ લોકોને સપોર્ટ કરશે ને. અને આજે ચૈતરભાઈ જેવા ધારાસભ્યો હોય,
જે મતલબ કે છે ડેડિયાપાડાથી અહીંયા બનાસકાંઠા અમારા આદિવાસી સમાજ જોડે અહીંયા આવી અને મજબૂતાઈથી ઉભા રહેતા હોય ને તો મુદ્દો ઉઠાવતા ત્યારે તો ગુજરાતનો મુદ્દો હાઇલાઇટ થાય. બાકી તો કોણ કોઈ મુદ્દો જ ના ઉઠાવે તો મુદ્દો ના હાઇલાઇટ થાય ના કોઈને ખબર પડે અને દમન આમને આમ વધતું જાય. 2 વાર ખાલી કરાવવા ગયા છે, 1 વાર નહીં 2 વાર ખાલી કરાવવા ગયા. આજે થયું બીજી વાર થયું. તો જયારે ખાલી કરાવવા ગયા આની પહેલા તો કોઈને આ મુદ્દાની કઈ ખબર હતી નહીં. બરોબર, જયારે આ દમન થયું, જયારે ફરિયાદો થઈ, જયારે ગામની મુલાકાત લીધી પાડિયાલાની, ત્યારે બધા લોકોને ખબર પડી કે ઓરિજિનલ હકીકત શું હતી. પહેલા તો જે હકીકત બતાવવામાં આવી એમાં એવું જ હતું કે પોલીસ કર્મીઓ અને વનકર્મીઓ ઉપર દમન થયું, જે પણ યોગ્ય નથી. પરંતુ એવું કોઈ હકીકત કેમ ન બતાવી કે ત્યાંના જે સ્થાનિય લોકો હતા એમના પર દમન થયું, એમના પર ઘરતોડા, એમને પણ વાગ્યું છે, એ લોકો પણ બીમાર છે, એ લોકો પણ દવા લઈ રહ્યા. તો આજે એક તરફી જે શાસન ચાલી રહ્યું છે, એક તરફી શાસનનો અંત આવનારા સમયની અંદર કરવો પડશે અને લોકશાહીને જીવતી રાખવી છે. તો વિપક્ષના લોકો હોય, વિપક્ષના લોકોના સાથે પણ લોકોને જોડાવવું જોઈએ. એવું ના કરવું જોઈએ કે ચૈતરભાઈ આમ આદમી પાર્ટીના છે, કાંતિભાઈ કોંગ્રેસ પાર્ટીના છે. પબ્લિક તો હતી જ ને દિલ્હુ, એટલે જોડાવું જોઈએ. લોકો સાથે હતી જ ને. એટલે અલ્ટિમેટલી દિલ્હુ વાત એવી છે, મારી આજની ચર્ચા કરવાની વાત એવી છે કે હિંસાને કોઈ સ્થાન નથી. લોકો ઉપર પથ્થરમારો, લાઠીચાર્જ થયો, પથ્થરમારો થયો કે પછી પોલીસ ઉપર થયો હોય, હિંસાથી કોઈ વાત નથી. સંવાદથી આખા કોઈ પણ કાર્યક્રમની કોઈ ગમે આપણા આઝાદી સંવાદથી લોકશાહીથી મળી છે. તમે જે લોકશાહીની આપણા ચૈતરભાઈ જે વાત કરી, આપણા આઝાદી લોકશાહીથી મળી છે દિલુભાઈ. આ હિંસા ક્યારે ના થવી જોઈએ. હિંસાનું સમર્થન હું પણ નથી કરતો ને હિંસાનું સમર્થન ભારતીય સંવિધાનની અંદર ક્યાંય હિંસાનું સમર્થન કરવાની કોઈ જોગવાઈ પણ નથી. પરંતુ હજી હું તો કહું છું, હજી આ વાતે શાંતિથી આનું થવું જોઈએ અને બિલકુલ 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 દિલુ, ચૈતરભાઈ આ બંને અમારી સાથે જોડાયા બદલ આ બંનેનો આભાર. જે ચર્ચા કરી એ પ્રમાણે, પરંતુ જે પ્રમાણે કૃણાલ કે હિંસાને કોઈ સ્થાન ક્યારેય પણ નથી. કારણ કે ઘણી વખત એવું થાય કે નેતાઓ આવેશમાં આવીને ગમે એવા નિવેદનો ટોળાની વચ્ચે આપીને ટોળાઓ ઉશ્કેરાય પણ ક્યારેક જાય. પણ પછી જે ફરિયાદ કરીને સૌથી મોટી ઘટના અત્યારે કડદા પ્રકરણની તમે બોટાદમાં જોઈ કે નેતાઓ નિવેદન આપીને જતા રહ્યા, ભાગી ગયા. હાલત શું થઈ તો ખેડૂતોને ગામ જોડાણ પોલીસ સામે આવ્યા. એટલે કૃપા કરીને આવું ન થાય. આપણા રાજકારણની ખીચડી પકાવવા માટે હું અહીંની વાત નથી કરતો, દાતાની, ગુજરાતમાં ક્યાંય પણ અનેક વખત આદિવાસીઓના નામે અનેક નેતાઓ ધારાસભ્ય બની ગયા, સાંસદો બની ગયા, અમુકે પદ ભોગવીને ઘરે બેસી ગયા. અનેક વર્ષોથી આ મુદ્દો છે, આજકાલનો ઊભો થયેલો કોઈ મુદ્દો નથી. જળ, જંગલ અને જમીન એ દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વનો અને ત્યાંના વિસ્તારના એટલે ઉત્તર હોય, દક્ષિણ હોય કે પછી છત્તીસગઢ જેવા રાજ્યો હોય, બધી જગ્યાએ મહત્વનો છે. પણ હિંસાને ક્યાંય સ્થાન નથી. ત્યારે જ નેતાઓ તો આટલા સમયથી આ મુદ્દો હતો, કયા નેતાએ રજૂઆત કરવા ગયા, કયા નેતાઓ કોઈ કલેક્ટર કચેરીએ ગયા અથવા તો ક્યાં આવેદન અપાણા, ક્યાં ધારાસભ્ય સીએમ ને લેટર લખ્યો, વન મંત્રીને લેટર લખ્યો. દાતાનું આ પાડલિયા ગામ અસ્તિત્વમાં આવ્યું એવું તો નથી. અહીંયા વર્ષોથી આદિવાસીઓ રહે છે, વર્ષોથી આ પ્રશ્ન છે. પણ ચૂંટણી ટાઈમે અથવા તો કોઈ મુદ્દો બની જાય પછી જ નેતાઓ મેદાનમાં આવે, વિરોધ કરે અને અંતે ભોગવવું પડે છે એ જ આદિવાસીઓને કે જે પોતાની લડત હાથે લડતા હતા. એ જ આદિવાસીઓ પછી પોતાની જામીનની અરજીઓ કરવાની કે જેલમાંથી પછી જામીન આ તે બધું. એટલે ટૂંકમાં પોલીસ અને ત્યાંના લોકો સામસામે આવી જાય, નેતાઓ તો બસ ભાષણ કરીને નીકળી જાય. પણ બસ લોકોને અને નેતાઓને એટલું જ સમજવાનું છે કે અમારે આ કોઈ પણ વ્યવસ્થા છે તે બદલવી હોય તો તેની યોગ્ય પ્લેટફોર્મમાં રજૂઆત થવી જોઈએ. અમારી પણ આ જ વાત છે, કારણ કે ક્યારેય પણ હિંસાને ક્યાંય કોઈ સ્થાન નથી. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.